હું જાઉં છું એક દિવસની બાઇક રાઈડ પર અમદાવાદથી કમિયાળા ધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર. અત્યારે સમય થયો છે 7:35 અને ઉજાલા સર્કલ પર છું. અમદાવાદથી નીકળી ગયા છીએ. સૌથી પહેલાં જઈશું આપણે મોગલધામ ભાયલા. તો ચાલો ફરવા. હું અત્યારે પહોંચી ગયો છું ભાયલા ગામ, જ્યાં 1945 પહેલા મોગલમાનું સાનિધ્ય હતું. મતલબ કે લક્ષ્મણસિંહ પરમાર કરીને જે વ્યક્તિ હતા તેમના ઘરે મોગલમાનું સ્થાપન હતું 1945 પછી. અત્યારે જે આપણે મંદિરે જઈએ છીએ ત્યાં, તો આપણે મોગલધામ ભાયલા પહોંચી ગયા છીએ. બસ સામે જો તમે ધજાના દર્શન પણ કરી શકો છો. જય માં મોગલ. તમે જોઈ શકો છો, ધજાના પણ દર્શન કરી શકો છો. ત્યાં મા લખેલું છે અને જય માતાજી. બધા જણાવજો કે આ મંદિરનું સ્થાપના કઈ રીતના છે અને અહીંયા કેવી કેવી સુવિધા છે, શું સેવા પૂરી પાડવામાં આવે છે. આ મંદિર હું જ્યાં અત્યારે રહું છું એ ઘેર જ માતાજીના બેસણા હતા. એ 1944-45ની સાલમાં અમારા દાદા લક્ષ્મણસિંહજી, જશવંતસિંહજી રાવ સાહેબ એમણે અહીં બળદગાડાની અંદર, બળદ ગાડું કોઈ પણ વ્યક્તિ ન ચલાવે પણ એની જાતે જ બળદ આવી અને અહીં ઊભા રહેલા, અને જ્યાં બળદ ઊભા રહે ત્યાં માતાજીની ઈચ્છા છે એવું માની અને આ સ્થાપના કરેલી. તો એના માટે ટૂરવાળા જે બસવાળા નીકળે તો એ બસના રસોડા કરવાની વ્યવસ્થા અને સુવા બેસવાની પદયાત્રીની વ્યવસ્થા ઉપર થોડો ભાર મૂકી એ વ્યવસ્થા. અને સૌથી મહત્વનું, મંદિરમાં કોઈ ભુવાજી નથી, કોઈ દુકાન નથી, કોઈ શ્રીફળની દુકાન નથી. તમે અહીંયા આવો એટલે તમારે આપમેળે શ્રીફળ છે તે શ્રીફળ તમારી જાતે લઈ લેવાનું, અને શ્રીફળના જે પણ પૈસા થતા હોય તે શ્રીફળના જે પણ પૈસા થાય તે અહીંયા શ્રીફળની કિંમતના પૈસા આમાં મૂકી દેવાના, બરાબર. અહીંયા બધા ભક્તોને પ્રસાદી લેવા માટે, બેસવા માટેની જગ્યા છે. અને તમે અંદર આવો, તમને બતાવું. અંદર રસોડું પણ છે. ત્યાં બધા ભક્તો માટે રસોઈ બનાવવામાં આવે છે. દર પૂનમે જે રસોઈ બનાવવામાં આવે તે અહીંયા બનાવવામાં આવે છે. તમે મોગલધામ ભાયલા હો તો 24 કલાક ચાની વ્યવસ્થા છે. તમારે જાતે ચા લઈ લેવાની, ચા પીને જાતે તમારી વાટકી પેલા ગણે ધોઈ અને અહીંયા મૂકી દેવાની. ભાયલા હો તો અચૂકથી માતાજીની પ્રસાદી સ્વરૂપે ચા અવશ્ય પી. મોગલધામ ભાયલા ટ્રસ્ટ દ્વારા મને સરસ મજાની પ્રસાદી રૂપે માતાજીની ચૂંદડી આપવામાં આવી છે, જેનાથી હું બહુ જ ખુશ છું. અને આને આપણે ગાડી સાથે રાખશું. આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. આગલા વિડીયોમાં મળીશું ગણપતિપુરા. અત્યારે અહીંથી હું જઈશ ગણપતિપુરા, પણ આ વિડીયોને અહીંયા પૂરો કરશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ. બાઇક રાઇડ સેફ વિથ હેલ્મેટ. બાય બાય, મળીએ આવતા વિડીયો.